નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આનું આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એ લેક્ચરની અંદર આપણે કયા મુદ્દા વિશે ચર્ચા કરી રહ્યા હતા કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ જે અપાકર્ષણ સિદ્ધાંત છે, જેને આપણે કયો સિદ્ધાંત VSEPR સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો એ VSEPRનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત દ્વારા કોઈ પણ અણુ અથવા કોઈ પણ આયન જે છે, જો એનો ભૌમિતિક આકાર નક્કી કરવો હોય તો એ આકાર કઈ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ એનો અભ્યાસ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. બરાબર. તો હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે VSEPR સિદ્ધાંતના આધારે કેટલાક અણુઓ અને આયનો છે એમના બંધારણ હવે કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો એ VSEPRના સિદ્ધાંત દ્વારા કોઈ પણ અણુ અથવા કોઈ પણ આયન જે છે એનું બંધારણ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એનો અભ્યાસ હવે આપણે આજના લેક્ચરની અંદર કરીશું. તો એની અંદર તમને ઘણા બધા અણુઓ અથવા તો આયનો તમને આપેલા છે કે જેની અંદર એક તો છે CH4નો અણુ છે, બીજો એની અંદર છે NH3 એટલે કે એમોનિયાનો અણુ છે, એની પછી છે H2O એટલે કે એક છે પાણીનો અણુ છે, એની પછી તમને આયન આપેલો છે NH4+, બરાબર. આ એક આયન તમને આપેલો છે. એની પછી આપણે જોઈશું BF4- જે આયન છે એની આપણે VSEPR સિદ્ધાંતના આધારે એનું બંધારણ આપણે જોઈશું અહીંયા આગળ. અને લાસ્ટમાં એક અણુ જે છે એનું નામ છે ClF3, બરાબર, જેને આપણે શું કહી શકીએ, ટ્રાયફ્લોરાઇડ ક્લોરિન, બરાબર, આ તરીકે એને ઓળખી શકીએ. તો આટલા અહીંયા આગળ જે પ્રકારના તમને અણુઓ અથવા આયનો દર્શાવેલા છે, તો એનો જે છે એ VSEPRના આધારે એનું બંધારણ કઈ રીતે નક્કી કરવામાં આવશે. તો એની અંદર આજના લેક્ચરની અંદર આપણે શેના વિશે ચર્ચા કરીશું, તો આ સિદ્ધાંત જે છે એટલે કે VSEPRનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના આધારે આપણે અકાર્બનિક જે અણુઓ અથવા તો જે આયનો છે એમની ભૂમિતિ એટલે કે એનો આકાર જે નક્કી કરવા માટે પ્રથમ આપણે કયા બંધનવાદના આધારે એનું સંકરણ અંદર ત્યાં આગળ જોયું હતું. તો કે આગળ આપણે ઘણા બધા અણુઓ અને આયનોની અંદર સંકરણ ભણી ચૂક્યા છીએ, પરંતુ એ કયા બંધનવાદના આધારે હતું, તો કે એ સંયોજકતા બંધનવાદના આધારે કઈ રીતે એની અંદર સંકરણ થાય છે અને પછી એ અણુ અથવા આયનનો આકાર કયા પ્રકારેનો થાય છે એ આપણે આગળના જે અમુક સંકરણ જોયા, બરાબર, અને એ સંકરણની અંદર અણુઓ અથવા આયનોનું બંધારણ આપણે જોયું. તો એ કયા બંધનવાદના આધારે હતું, સંયોજકતા બંધનવાદના આધારે હતું, બરાબર. જ્યારે આજના લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું કે VSEPRના સિદ્ધાંતના આધારે આપણે કોઈ પણ અણુ અથવા આયનનું જે બંધારણ છે એ કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. તો એ તમને લોકોને હવે આઈડિયા તો આવી જ ગયો હશે કે કઈ રીતે VSEPRના સિદ્ધાંતના આધારે કોઈ પણ અણુ અથવા આયનનું બંધારણ નક્કી કરી શકાય છે, બરાબર. તો ચલો હવે આપણે ઉદાહરણ લઈએ. એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એની અંદર CH4 એટલે કે મિથેનનો અણુ છે. તો આ મિથેનનો જે અણુ છે એટલે કે કયો અણુ, CH4નો જે અણુ છે એટલે કે મિથેનનો અણુ છે. તો સૌપ્રથમ તો આપણે એની અંદર શું જોઈશું, એનો મધ્યસ્થ પરમાણુ. તો મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે, અહીંયા આગળ કાર્બન છે, જે તમે લોકો આગળ ભણી ચૂક્યા છો સંકરણની અંદર, બરાબર. તો એ લેક્ચર તમે ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તો સૌપ્રથમ તો આપણે જોઈશું કે આ કાર્બનનો જે પરમાણુ છે એની સાથે બીજા કેટલા પરમાણુ જોડાય છે, કુલ 4 હાઇડ્રોજનના પરમાણુ જોડાય છે. એટલે કે હાઇડ્રોજનના જે 4 પરમાણુ છે એ કાર્બનના પરમાણુની સાથે બંધ બનાવી, એટલે કે કયો બંધ બનાવશે, સહસંયોજક બંધ બનાવશે. અને બંધ બનાવી અને ત્યાં આગળ શું કરે છે, સંકરણ કરે છે. તો અહીંયા આગળ બંધ બનશે. અહીંયા આગળ કયો બંધ બનશે, તો કે સહસંયોજક સિગ્મા બંધ બનશે. બીજી વસ્તુ અહીંયા આગળ કે કેટલા હાઇડ્રોજનના પરમાણુ કાર્બનની સાથે સહસંયોજક બંધ બનાવે છે, કુલ 4 હાઇડ્રોજનના પરમાણુ. તો હવે મધ્યસ્થ પરમાણુ તરીકે જે કાર્બન છે એ કાર્બનની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ, 4 કેટલા, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ. તો એની માટે આપણે જોયું હતું સૌપ્રથમ કાર્બનની જે ધરા અવસ્થા છે એ ધરા અવસ્થાની અંદર કાર્બનનું જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રકારે થાય છે. અહીંયા આગળ જે તમને આપેલો છે એ એનો એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ઉત્તેજિત અવસ્થાની અંદર કાર્બનનો ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ તમને અહીંયા આગળ આપેલો છે.
તો કાર્બનનું જે ધરાવસ્થાનો ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રમાણેનો છે 1s2 2s2 2px1 2py1 બરાબર આટલો જ છે. તો ત્યાં આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી ફક્ત 2 જ હતી બરાબર, પરંતુ આપણે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે 4 સહસંયોજક બંધ બનાવવા માટે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ત્યાં આગળ આપણે અહીંયા આગળ એક તો એ જોવું પડશે કે એની સંયોજકતા કોષની અંદર એટલે કે વેલેન્સ શેલની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ કેટલા હવે ધરાવસ્થાની અંદર ફક્ત 2 જ હતા, તો એના પછીનો ઓપ્શન કયો હતો ઉત્તેજિત અવસ્થા. તો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની અંદર શું થશે કે 2s2 માંનો એક ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષકમાં ટ્રાન્સફર થાય છે 2pz કક્ષકની અંદર ટ્રાન્સફર થાય છે. અને કાર્બનની જે એક્સાઇટેડ સ્ટેટ છે એટલે કે એની ઉત્તેજિત અવસ્થા છે એની અંદર જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણેનો આપણને મળે છે. કે કયો મળે છે તો કે 1s2 2s1 2px1 2py1 ને 2pz1 બરાબર આ પ્રમાણેનું મળે છે. તો હવે આપણે સંકરણ માટે કઈ કઈ કક્ષકોની જરૂર છે તો કે અહીંયા આગળ સંકરણ કયું થશે sp3 સંકરણ થાય છે એટલે કે એની અંદર સંકરણની અંદર એક 2s કક્ષક ભાગ લે છે અને 3 જે છે એ 2p કક્ષકો ભાગ લે છે બરાબર. તો હવે એ 4 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે જે તમને અહીંયા આગળ દર્શાવેલી છે 4 સંકૃત કક્ષકો, અને એ ચારેય 4 સંકૃત કક્ષકોની અંદર એક એમ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે. હવે બુકની અંદર તમારે એ સુધારો કરવાનો છે કે તમે જોઈ શકો છો કે વચ્ચેના બે ઇલેક્ટ્રોન જે છે અહીંયા આગળ અને અહીંયા આગળ તમને બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે બરાબર. તો ત્યાં આગળ તમારે સુધારો કરી અને ફક્ત એક જ ઇલેક્ટ્રોન ત્યાં આગળ આવશે. કેમ? કારણ કે આપણે આ ચારે 4 કક્ષકો જે છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે બરાબર. તો અહીંયા આગળ પણ એક ઇલેક્ટ્રોન આવશે અને અહીંયા આગળ પણ એક ઇલેક્ટ્રોન આવશે બરાબર. તો એ જે 4 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે કે જેની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ચારેય 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સાથે કોણ અતિવ્યાપન કરે છે તો કે હાઇડ્રોજનની 1s કક્ષક. કેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તમને ખબર જ છે 1 છે, અને એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાય છે 1s કક્ષકની અંદર ગોઠવાય છે, અને એ પણ કેવો હોય છે અયુગ્મિત હોય છે બરાબર. તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હાઇડ્રોજનની જે 1s કક્ષકો છે તો કુલ 4 હાઇડ્રોજનની 1s કક્ષકોના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કાર્બનની સાથે શું કરે છે અતિવ્યાપન કરી અને ત્યાં આગળ 4 સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ બોન્ડ પેર ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ બરાબર. હવે તમને લોકોનો આઈડિયા આવી જ ગયો હશે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન એટલે શું અને લોન પેર ઇલેક્ટ્રોન એટલે શું. તો મેં તમને સમજાવ્યું હતું એ જ પ્રમાણે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન એટલે શું તો કે બંધ બનાવવાની અંદર, બંધ એટલે કે જે સહસંયોજક સિગ્મા બંધ અહીંયા આગળ બને છે કે જે અહીંયા આગળ બને છે બરાબર. ક્યાં આગળ બને છે કે સહસંયોજક જે સિગ્મા બંધ અહીંયા આગળ તમને મળે છે એ બંધ બનાવવાની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ લેતું હોય એને આપણે શું કહી શકીએ બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર. બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને લોન પેર એટલે શું તો લોન પેરનું પણ એક એક્ઝામ્પલ છે NH3 ની અંદર આપણે જોઈશું, જે તમે આગળ તો ભણી ચૂક્યા છો પણ ફરીથી આપણે ભણી લઈશું અહીંયા આગળ કે NH3 ના અણુની અંદર કઈ રીતે લોન પેર અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપણને મળે છે એ આપણે એની અંદર લોન પેરનો અભ્યાસ કરીશું બરાબર. તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન એટલે શું એ તમને અહીંયા આગળ ખબર પડી ગઈ. તો અહીંયા આગળ જે ચારે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આપણને મળે છે બરાબર. કેમ કે ચારે 4 ઇલેક્ટ્રોન યુગ્મો કેવા છે બંધકારક કે જે બંધ બનાવવાની અંદર ભાગ લે છે, તો એને આપણે શું કહી શકીએ છીએ બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મ. હવે બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈએ કે આગળ આપણે જે આનું આગળનું લેક્ચર જોયું કે જેની અંદર આપણે VSEPR ના સિદ્ધાંતની ચર્ચા કરી હતી બરાબર. તો એની અંદર 3જા નંબરનો જે ટોપિક આપણે જોયો હતો કે એની અંદર તમને એમ દર્શાવેલું હતું કે જો VSEPR ના સિદ્ધાંતના આધારે કોઈ પણ અણુ જે છે એની જો આકાર નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી કરવામાં આવે છે. એક તો એ કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે હાજર ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે એ ઇલેક્ટ્રોન યુગ્મોની એક તો સંખ્યા, અને બીજું છે કે એ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે વર્તે છે કે બોન્ડ પેર છે કે લોન પેર છે બરાબર. તો એની સંખ્યા તો એક તો અહીંયા આગળ નક્કી થઈ ગઈ કે કેટલી સંખ્યા છે 4 સંખ્યા છે. બીજી વસ્તુ અહીંયા આગળ છે કે એ ચારે 4 બંધ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ કેવા છે બોન્ડ પેર એટલે કે
બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. તો એક તમને ત્યાં આગળ ચાર્ટ આપેલો હતો 3જા નંબરના મુદ્દાની અંદર કે એની અંદર જો અણુની અંદર મધ્યસ્થ પરમાણુની અંદર જે સંયોજકતા કોષની અંદર ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે એ ઇલેક્ટ્રોન યુગ્મો બંધકારક હોય એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાના આધારે આપણે કોઈ પણ જે અણુ અથવા આયન છે એનો આકાર કઈ રીતે નક્કી કરી શકીએ. તો ત્યાં આગળ હતું તમને બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા ત્યાં આગળ આપેલી હતી અને એમની સંખ્યાના આધારે તમને સામે એમના નામ આપેલા હતા. બરાબર, તો એ ચાર્ટ જે છે એ તમે આના આગળના લેક્ચરની અંદર જઈને જોઈ શકો છો. બરાબર, તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે અહીંયા આગળ બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 4 છે. બરાબર, તો 4 છે. તો ત્યાં આગળ તમને આપેલું હતું કે જ્યાં આગળ મધ્યસ્થ જે પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મો છે અને એમાં પણ કયા ઇલેક્ટ્રોન યુગ્મ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો 4 હોય તો એ જે અણુ છે એનો આકાર કયો બનતો હતો? સમચતુષ્ફલકીય આકાર આપણને મળે છે. બરાબર, તો અહીંયા આગળ હવે આપણે જોઈએ એનો આકાર કે તમને સમચતુષ્ફલકીય આકાર મળે છે કે નથી મળતો. બરાબર, અહીંયા મળશે. કેમ? કારણ કે જો તમે એનું ભૌમિતિક આકાર જુઓ તો મધ્યસ્થ પરમાણુ એટલે કે કાર્બન જે છે એ ક્યાં આગળ છે? વચ્ચેના ભાગે છે. બરાબર, અને એની આસપાસ એટલે કે એની અંદર સંકૃત કક્ષકો આપણને કેટલી પ્રાપ્ત થાય છે? કુલ 4 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે જે અહીંયા આગળ આ રીતે ગોઠવાય છે. અને એ 4 સંકૃત કક્ષકોની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ રહેલો છે. હવે એ 4 સંકૃત કક્ષકોની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એમની સાથે હાઇડ્રોજનનો જે 1s કક્ષકમાંનો જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? અતિવ્યાપન કરી અને ત્યાં આગળ શું બનાવે છે? સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે. બરાબર, તો આટલા સુધી હવે બધાને ખબર પડી જ ગઈ હશે. હવે આપણે વાત કરીએ એના બંધ કોણની કે ત્યાં આગળ બે જે બંધ બને છે એટલે કે બે સિગ્મા બંધો એટલે કે કાર્બન હાઇડ્રોજન એટલે કે ધારો કે એક આ બંધની વાત કરીએ, એક આ બંધની વાત કરીએ. બરાબર, તો હવે ચોથા નંબરનો જે આપણે ટોપિક જોયો તો VSEPR ના સિદ્ધાંતની અંદર કે ટોપિક કયો હતો જે તમને અહીંયા આગળ દર્શાવેલો છે એ કે ત્યાં આગળ અપાકર્ષણનો જે સિદ્ધાંત છે એટલે કે અપાકર્ષણનો જે ક્રમ છે બે બંધ વચ્ચે અપાકર્ષણ કયા પ્રકારે થાય છે એનો તમને અહીંયા આગળ ક્રમ દર્શાવેલો હતો કે જો લોન પેર હોય તો એનું અપાકર્ષણ સૌથી વધારે હશે. લોન પેર બોન્ડ પેર હોય તો એમનું અપાકર્ષણ એના કરતાં થોડું ઓછું હશે અને સૌથી ઓછું અપાકર્ષણ ક્યાં આગળ જોવા મળે છે? બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મોની વચ્ચે જોવા મળે છે. તો અહીંયા આગળ આ જે CH4 નો જે અણુ છે એની અંદર તો 4 કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મો છે. બરાબર, તો એટલા માટે બે બંધ વચ્ચેનો જે અપાકર્ષણ છે એ કેવું થાય છે? સૌથી ઓછું હોય છે. બરાબર, અને ઓછું હોવાના કારણે એનો જે બંધ કોણ હોય છે એ તમને કેટલો પ્રાપ્ત થાય છે? 109 અંશ જેટલો પ્રાપ્ત થાય છે. બરાબર, હવે અહીંયા આગળ જો તમારે આની ડિટેલ લખવી હોય તો એનું ટૂંકમાં જો ડિટેલ તમને કે અહીંયા આગળ અણુનો આકાર, અણુ કયો છે, એનો આકાર કયો છે, એનો બંધ કોણ કયો છે, બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા છે અને લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે. બરાબર, તો અહીંયા આગળ અણુ કયો છે? CH4 નો અણુ છે એટલે કે મિથેનનો અણુ છે. મિથેનના અણુનો આકાર તમને કયો મળે છે? સમચતુષ્ફલકીય મળે છે. એનો બંધ કોણ તમને કેટલો મળે છે? તો કે 109 અંશ જેટલો મળે છે. હવે આ CH4 ના અણુની અંદર એટલે કે મિથેનના અણુની અંદર તમને કેટલા બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો મળે છે અને લોન પેર એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા મળે છે? તો અહીંયા આગળ આપણને બોન્ડ પેર કેટલા મળે છે? 4 મળે છે અને લોન પેર એક પણ આપણને અહીંયા આગળ મળતો નથી. બરાબર, તો આ થયું CH4 એટલે કે મિથેનના અણુની અંદર એનો જે આકાર છે એ VSEPR ના સિદ્ધાંતના આધારે કઈ રીતે નક્કી થાય છે એ આપણે આની અંદર જોયું. હવે બીજું જે આની અંદર એક્ઝામ્પલ છે કે એ છે NH3 નો અણુ. બરાબર, કે NH3 નો જે અણુ છે, કયો અણુ? તો કે NH3 નો અણુ. તો NH3 એટલે કે એમોનિયાનો જે અણુ છે એ એમોનિયાના અણુની અંદર VSEPR સિદ્ધાંતના આધારે એનો જે આકાર છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો એની માટે પણ સૌપ્રથમ જે મધ્યસ્થ પરમાણુ એટલે કે કયો છે અહીંયા આગળ? નાઇટ્રોજન. તો એ નાઇટ્રોજનની સાથે કેટલા હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે? અહીંયા આગળ 3 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે. બરાબર, તો 3 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે. તો મધ્યસ્થ પરમાણુ એટલે કે નાઇટ્રોજનની જે આપણે ઇલેક્ટ્રોન વિન્યાસ જોઈશું એની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ?
3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ, બરાબર. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે નાઇટ્રોજનનું જે ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ આપણે જોઈ લઈએ. તો કે નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. અને એની અંદર ધરાવસ્થાની અંદર જો એનો ઇલેક્ટ્રોન વિન્યાસ જોવામાં આવે તો કયો થાય છે? તો જે તમને અહીંયા આગળ દર્શાવેલો છે કે 1s2 2s2 2px1 2py1 અને 2pz1, કે જેની અંદર તમે જોઈ શકો છો કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે કે નથી થતી? તો કે હા, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. તો એ જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે કોણ જોડાશે હવે? તો કે એની સાથે હાઇડ્રોજનના 3 પરમાણુ એની સાથે જોડાય છે, બરાબર. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈએ કે નાઇટ્રોજન જે છે એની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન કેટલા, સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના છે, એટલે કે એનો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ત્યાં આગળ? તો કે 5 છે, બરાબર. નાઇટ્રોજનની વેલેન્સી કેટલી છે ઇલેક્ટ્રોન માટેની? ઇલેક્ટ્રોન વેલેન્સી કેટલી છે? કુલ 5 છે. તો ત્યાં આગળ સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એની અંદર સંકરણ કયું થાય છે? sp3 સંકરણ તમે જોઈ શકો છો કે એની અંદર એક જે છે એ s કક્ષક અને 3 જે છે એ p કક્ષકો સંકરણની અંદર ભાગ લે છે. અને જેની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3 p કક્ષકો છે એની સાથે એક એમ 3 હાઇડ્રોજનની 1s કક્ષકમાંના અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ એની સાથે જોડાય છે. અને અહીંયા આગળ એક જે છે એ શું વધે છે? લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ પણ ત્યાં આગળ ભાગ લે છે, બરાબર. પરંતુ આ જે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સંકરણની અંદર તો ભાગ લે છે, પરંતુ બંધ બનાવવામાં કોઈ પણ પ્રકારનો ભાગ લેતું નથી. તો એને આપણે શું કહીશું? લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા તો એને અબંધકારક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ હવે જો તમને એમ પૂછવામાં આવે કે એનો આકાર હવે જે છે એ કઈ રીતે નક્કી કરવામાં આવશે, તો આ જે NH3 નો એટલે કે એમોનિયાનો જે અણુ છે એનો આકાર કઈ રીતે નક્કી કરવામાં આવશે? તો સૌપ્રથમ તો મધ્યસ્થ પરમાણુ એટલે કે નાઇટ્રોજન છે જે અહીંયા આગળ ગોઠવાશે. હવે એની કેટલી સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે? કુલ 4 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે, કે જેમાંથી 1 2 અને 3 અહીંયા આગળ છે અને એક ત્યાં આગળ શું છે? લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ, કે જેને આપણે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છીએ. તો એ જ છે એની સાથે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલું છે, બરાબર. તો અહીંયા આગળ બાકીની જે 3 કક્ષકો છે કે એની અંદર શું છે? એક એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનો છે અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સાથે કોણ જોડાય છે? તો કે હાઇડ્રોજનની જે 1s કક્ષકોમાંનો જે એક ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ઇલેક્ટ્રોન એ એની સાથે શું કરે છે? અતિવ્યાપન કરી અને સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ એનો બંધ કોણ. એનો આકાર તો તમે જોઈ લીધો કે અહીંયા આગળ એનો આકાર કયો બનશે? પિરામિડિયલ, બરાબર. એટલે કે ત્રિકોણીય પિરામિડલનો આકાર અહીંયા આગળ બને છે. કઈ રીતે ત્રિકોણીય પિરામિડલનો આકાર બને છે? તો કે અહીંયા આગળ નાઇટ્રોજન જે છે એ અહીંયા આગળ નાઇટ્રોજનની સાથે 3 હાઇડ્રોજન જે છે એ ત્રિકોણની જેમ ગોઠવાય છે અને અહીંયા આગળ જે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ એની ઉપરના ભાગે ગોઠવાય છે. તો એને આપણે શું કહી શકીએ? પિરામિડલ, એટલે કે ત્રિકોણીય પિરામિડલનો આકાર અહીંયા આગળ આપણને મળે છે. હવે આપણે વાત કરીએ એના બંધ કોણની, કે એનો જે બંધ કોણ છે એ કઈ રીતે આપણને પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે અહીંયા જે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ અને જે બોન્ડ પેર જે આપણને અહીંયા આગળ મળે છે એ બંને વચ્ચેનું અપાકર્ષણ કેવું થશે? બોન્ડ પેર કરતાં થોડુંક વધુ થશે, બરાબર. જે તમે આગળ ભણી ચૂક્યા છો, બરાબર. VSEPR સિદ્ધાંત મેં સમજાવ્યો હતો, એની અંદર છેલ્લો જે ટોપિક હતો એ હતો અપાકર્ષણનો ક્રમ હતો, કે એની અંદર વચ્ચેના ભાગે શું હતું? તો કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ જે છે એ બોન્ડ પેર કરતાં કેવું હશે? થોડુંક વધુ હશે, બરાબર. તો એ થોડુંક વધુ હોવાના કારણે એનો જે બંધ કોણ છે એ કેટલો મળે છે? અહીંયા આગળ તમને 107 અંશ જેટલો મળે છે, બરાબર. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે અહીંયા આગળ જે બોન્ડ પેર જે છે એમની સંખ્યા, બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મની જે સંખ્યા છે એ કેટલી અહીંયા આગળ મળશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે છે
એ કક્ષકોની અંદર જે આપણે ઇલેક્ટ્રોન ની ગોઠવણી જોઈ એની અંદર જે 3 કક્ષકો આપણને પ્રાપ્ત થતી હતી એ 3 કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોન હતા એ શું શેની અંદર ભાગ ભજવતા હતા? બંધ બનાવવાની અંદર ભાગ ભજવતા હતા, બરાબર. જ્યારે એસ કક્ષકમાંનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવવાની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતું નથી, તો એને આપણે શું કહીશું? લોન પેર ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું, બરાબર. તો અહીંયા આગળ જો NH3 ના અણુની અંદર જો તમને એની ડિટેલ માંગે કે NH3 ના અણુની ડિટેલ આપો, બરાબર, તો ટૂંકમાં તમે શું કહેશો એની અંદર કે VSEPR ના સિદ્ધાંતના આધારે NH3 નો જે અણુ છે એનો આકાર કયો બને છે? તો કે પિરામિડલ એટલે કે ત્રિકોણીય પિરામિડલ આકાર બને છે એનો. એની પછી એનો જે બંધ કોણ છે એ કયા પ્રકારેનો મળે છે? 107 અંશ જેટલો મળે છે. એની પછી ત્યાં આગળ બોન્ડ પેરની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. અને લોન પેરની કેટલી સંખ્યા છે? તો કે 1. ત્યાં આગળ લોન પેર આપણને જોવા મળે છે, બરાબર. તો હવે આ લેક્ચરની અંદર આપણે શાના વિશે અભ્યાસ કર્યો કે VSEPR ના સિદ્ધાંતના આધારે અમુક અણુઓ અથવા અમુક જે આયનો છે એનું જે બંધારણ છે એ બંધારણ VSEPR ના સિદ્ધાંતના આધારે કઈ રીતે નક્કી કરવામાં આવે છે. એની અંદર આપણે આજે 2 એક્ઝામ્પલ જોયા કે એક મિથેનનો અણુ અને એક આપણે જોયું એમોનિયાનો અણુ, બરાબર. તો આ 2 અણુઓની અંદર VSEPR ના સિદ્ધાંતના આધારે કઈ રીતે એનું બંધારણ નક્કી કરવામાં આવે છે એનો અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું એના પછીના જે અણુઓ અથવા આયનો છે એનું જે બંધારણ VSEPR સિદ્ધાંતના આધારે કઈ રીતે નક્કી કરવામાં આવે છે, તો એનો અભ્યાસ આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.